નમસ્કાર પાલનપુર। આ છે પાલનપુરનો ઢાળવાસ વિસ્તાર। હવે અહીં ઢાળવાસમાં અત્યારે ચોમાસાની સિઝનમાં બ્લોક નાખવાની કામગીરી ચાલુ છે, પરંતુ બધી જ બાજુથી રસ્તા બંધ કરી દીધા છે। આ જે મેઇન રોડ છે, જે ભક્તો કી લીંબડી જેને બોલે છે, તો આ ભક્તો કી લીંબડી અને જે છેક બહાર અંબાજી હાઈવે મારણ દરવાજા સુધી આ રોડ જાય છે, તો એને પણ બ્લોક કરી દીધો છે। સામે વેપારીઓની દુકાન છે અને ત્યાં પાલનપુરની જે પ્રજા છે, એ પાલનપુરની પ્રજા એ ઢાળવાસમાં ખરીદી કરવા માટે આવતી હોય છે। અહીં સામે સોની બજાર છે અને આ જે ચોક છે એ ચોકમાં કામગીરી ચાલુ છે। જોકે બ્લોક નખાય એનો કોઈ વિરોધ ના હોય, વિકાસ થતો હોય એનો એમ, પણ અહીં ડાયવર્ઝન આપ્યું નથી, તો પબ્લિકને ચાલવાનો જે સંપૂર્ણ રસ્તો છે એ તો બંધ કરી દીધો છે। તો જે કોન્ટ્રાક્ટર કે જે એજન્સી કામ કરતી હોય એને વિચાર્યું નહીં હોય કે આ બાજુ જે પબ્લિક રહે છે એ બધા જ માણસો રહે છે, આ ભારતના નાગરિક છે, અને એમને જો રાત્રે એમના વિસ્તારમાં કોઈ ઇમરજન્સી હોય, કોઈ એમ્બ્યુલન્સ આવવાની હોય કે કોઈ અચાનક ઇમરજન્સી ઊભી થાય, તો જે સિનિયર સિટીઝન હોય તે અથવા કોઈ બેન હોય અને એને ડિલિવરીનો કોઈ પ્રસંગ આવ્યો હોય, તો એને તાત્કાલિક દવાખાને લઈ જવી હોય, તો એને શું માથા ઉપર ઊંચકીને લઈ જશે? તો આ નગરપાલિકા જે છે અને આ કામ કરવાવાળી એજન્સી છે, એનામાં કોઈ કોમન સેન્સ જેવી અહીં દેખાતું નથી। બધી જ બાજુથી માટી નાખી અને રસ્તા બ્લોક કરી દીધા છે। તો શું ડાયવર્ઝન આપવાની આમાં જોગવાઈ નથી? જેણે પણ ટેન્ડર આપ્યું હોય એ અધિકારીએ એને ટેન્ડર પાસ કરતી વખતે આ ખ્યાલ નથી રાખ્યો। અહીં પાલનપુરની પોલીસ ચોકી છે, તો કોઈ ઘટના બને અને નાગરિકોને પોલીસ ચોકીમાં રજૂઆત કરવા આવી હોય, તો શું એ વિમાનથી આવશે, હેલિકોપ્ટર લઈને આવશે? તો આપણે આ વિકાસ જે કરીએ છીએ અને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય? જે આ સત્તાધીશો છે એમણે કાળા ચશ્મા પહેર્યા છે, એમને ખ્યાલ નથી આવતો કે જેને પણ કામ આપવાનું હોય એ એજન્સીને શરતો મૂકવી પડે એમાં કે ભાઈ એક સાઈડનો રસ્તો તમારે ચાલુ રાખી અને આ લોકોને અગવડ ના પડે, ચોમાસાની સિઝન છે અને એ ધ્યાનમાં રાખીને આ કામ કરવાનું હોય છે। તો આ લોકશાહી નથી। અહીં આ વિસ્તારની વર્ષોથી અવગણના થઈ રહી છે અને અત્યારે પણ અવગણના થઈ રહી છે। લોકો બોલવાવાળા નથી કે આ લોકશાહીની અંદર આ ન ચાલે, કે લોકો માટે રસ્તો તમે કઈ રીતે બ્લોક કરી શકો? આ બે રસ્તા હોય તો એની વૈકલ્પિક તમારે વ્યવસ્થા કરવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ આ કામ થવું જોઈએ। ન્યૂઝ એસીપી ભારત, બનાસકાંઠા, પાલનપુર।